નવસારી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે। શહેરના કાગડીવાડ વિસ્તારમાં આવેલી આ ગૌશાળામાં યોગ્ય જાળવણી અને ઘાસચારાના અભાવે ગાયો મૃત્યુ પામી રહી છે। આ ઘટનાનો એક હૃદયદ્રાવ્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મૃત ગાયના દેહને કૂતરાઓ પીખડતા જોવા મળ્યા છે, જેના પગલે ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। દુધિયા તળાવ પાસે આવેલી આ કામચલાઉ પાંજરાપોળમાં પશુઓની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું ગૌરક્ષકો જણાવી રહ્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગાયના શરીરને રખડતા કૂતરાઓ ફાડી રહ્યા છે। ગૌરક્ષકોનો આરોપ છે કે અહીં 150 થી 200 ગાયોને અત્યંત ઓછી જગ્યામાં ખીચોખીચ રાખવામાં આવી છે, જ્યાં તેમને પૂરતો ખોરાક કે પાણી પણ મળતું નથી। આ ગંભીર મામલે નવસારી મનપાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વાયરલ વિડીયોની બાબત ગંભીર છે અને આવી ઘટના ન થવી જોઈએ। તેમણે ખાતરી આપી છે કે આ મામલે જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાવચેતીના ભાગરૂપે ગાયોને નજીકની પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 5 ગાયોને સ્થળાંતરિત કરવામાં આવી છે। ગૌરક્ષક સાજન ભરવાડે સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું કે સરકાર ગૌચરની જમીનો પચાવી પાડી છે, જેના કારણે પશુઓ રસ્તા પર આવવા મજબૂર બન્યા છે। તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તમામ ગાયોને આઝાદ કરી દેવામાં આવશે અને ગૌરક્ષકો ધરણા પર ઉતરશે। આ જે ઘટના જે બની છે કે આ નવસારી નગરપાલિકાએ ટાઈમ પરવારી જે વાડો બનાવ્યો છે ગાયો પૂરવા માટે, એ વાડામાં મૃત હાલતમાં ગાય પડેલી અને એ ગાયને કૂતરું ખાતું હતું। હવે કૂતરું ખાતું એ તો શરમજનક વાત છે કે ગાયને જે માતાનો દરજ્જો મળવા માટે આખું જીવન ખપાવી દીધું, ગૌરક્ષા અને ગૌ સેવા માટે આખું જીવન ખપાવી દીધું, હજારો દુશ્મન પેદા કર્યા અને અત્યારે આપણી જ સરકાર સામે અમારે લડવું પડે છે। શરમજનક વાત છે। આ બધા નેતાઓએ ડૂબી મરવું છે કે ગાયનું પૂંછડું પકડીને સત્તા પર બેઠા છે અને હિન્દુત્વનો ઝંડો લઈ અને સત્તા પર બેઠા છે અને આ હિન્દુત્વની માતાને અત્યારે ભૂલી ગયા છે। આ જે પ્રશ્ન છે ગાયોનો, એ નવસારી નહીં પણ સમગ્ર ગુજરાતમાં એક માથાનો દુખાવો જેવો પ્રશ્ન છે। એ પ્રશ્ન કેમ ઊભો થયો? કેમ કે લોકો ગૌચર જ ખાઈ ગયા। જે તે સમયે જે તે સરકાર હતી, ગૌચરો ખાઈ ગયા। આપણને કોઈ આપણા ઘરમાંથી કાઢી મૂક્યો તો આપણે ક્યાં જવાના? રોડ ઉપર જ જવાના છે। આ ગાયોના ગૌચર ખવાઈ ગયા એટલે ગાયો રોડ ઉપર આંટા મારે છે। ગાયોને કઈ શોખ નથી થતો રોડ ઉપર આવવાનો। તમે એનું ઘર છીનવી લીધું છે, ગૌચરો ખાઈ ગયા છે એટલે ગાયો રોડ ઉપર આવે છે, પણ એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। પણ એની પણ આ મોટા અધિકારીઓને આવડત નથી કે એની કઈ રીતે આપણે એનું પ્રશ્નનું નિવારણ લાવીએ છીએ। આજે જો ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આ બધી ગાયો અમે છોડી મૂકવાના છીએ। ગાયોના મૃતદેહને વિશેષ રીતે યોગ્ય નિકાલ થાય છે? નથી થતો। અમે 2 થી 3 વાર માથાકૂટ કરી, નગરપાલિકા વાળા જોડે માથાકૂટ કરીએ, સરકાર જોડે માથાકૂટ કરીએ, ગાયો મરી જાય અને કચરા પેટીમાં નાખી આવે। ત્યાં પણ ગાયો બચારી બળે છે, કૂતરાઓ ખાય છે, એવી હાલત છે। અત્યારે મહાનગરપાલિકા પાસે જેસીબી પોતાના છે, ટ્રેક્ટરો પોતાના છે, સાધન સામગ્રી એવી છે, પણ તો પણ કામ કરતા નથી અને યોગ્ય નિકાલ કરતા નથી। બાકી ખાડો ખોડીને જો દાટી દે, સમાધિ અપાવી દે તો એ હારામાં હારી વ્યવસ્થા છે, પણ નથી કરતી। જી, અમે એવું છે કે ઇન્સિડન્ટ બન્યો છે, આની તપાસ કરાવીએ છીએ। આ જુદી વસ્તુ છે। તેમ છતાં લગભગ 200 થી વધારે ગાયો અહીંયા રહે છે અને ગાયોને બધી ગાયોને પ્રોપર ફૂડ અને પાણી આપવામાં આવે છે ઓલરેડી। અમુક ગાયો એવું પણ હોય કે જે ગયા વખતે જે કોઈ ઇસ્યુ થયો હતો, બીમાર ગાયો જ જે બહાર એકદમ રોડ પર બેઠેલી હોય, આને પણ કેમ કે અત્યારે જે બીજા પાંજરાપોળ જે એનજીઓના મારફતે ચાલે છે ફૂલ છે, તો આને પણ અમે જે છે કે ગાય ત્યાં રોડ ઉપર જ આનું મૃત્યુ નહીં થાય તો એ પણ અમે જે છે પાંજરાપોળ મેં લાવી રહ્યા છે। એટલે અમુક વખતે જે બીમાર હોય 5-10 દિવસ રહે પછી જે છે આનું મૃત્યુ થઈ જાય છે, તો એવું પણ એક ઇસ્યુ છે। ટેમ્પરરી જે આપણે પાંજરાપોળ બનાવવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી, છેલ્લા 4 વર્ષથી પેન્ડિંગમાં પડી છે, કારણ કે જગ્યા કાઢવામાં આવી હતી, એ જગ્યા પર તો નથી થયું, પણ જે ગૌસેવક હોય ને જે વન્ય પ્રાણી પ્રેમીઓ છે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, એ જગ્યા આજે પણ ખાલી છે, ત્યાં ઇઝીલી થઈ શકે એમ છે? નહીં, અત્યારે જે છે અમારે પાંજરાપોળની કામગીરી ઓલરેડી ચાલી રહી છે અને લગભગ ફરવરીના અંત સુધીમાં જે છે બની પણ જશે। ત્યાં 1500 થી વધારે ગાયોનો જે છે ત્યાં એક સાથે રહી શકે છે અને સાથે સાથે આનો વેટરનરીનો ખાવાનો પીવાનો પણ જે છે બધી સગવડ આપણે કરી રહ્યા છીએ। તો ટેમ્પરરીનો ઇસ્યુ જે છે ફક્ત 2 કે 3 મહિનાનો જ રહે, પછી આપણે પરમાનન્ટ પાંજરાપોળ આપણને મળી જશે। પશુ પકડતી વખતે કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે, તેઓની સેફટી માટે સેફટી માટે અમે જે છે બધા ઇક્વિપમેન્ટ આ લોકોને ઓલરેડી આપેલા છે। અમે નવા ઇક્વિપમેન્ટ પણ લીધા છે કે ભાઈ પશુ પકડતી વખતે શું ધ્યાન રાખવાનું પડે છે, એ અમે ઇન્શ્યોર કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ સેફ ઇક્વિપમેન્ટનો અભાવ નહીં। અદિતસિંહ ઠાકુર, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।